નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્ડ વેલકમ બેક। ગયા લેક્ચરની અંદર આપણે કાચના લંબઘનમાં પ્રકાશના વક્રીભવનની વાત કરી હતી અને મેં એમાં તમને ખાલી આકૃતિ સમજાવી હતી કે કઈ રીતે પ્રકાશનું વક્રીભવન થાય। માધ્યમ જે છે બરાબર, ઘટ માધ્યમ કોને કહેવાય, પાતળું માધ્યમ કોને કહેવાય, આપાત કોણ કઈ રીતે દર્શાવી શકાય, વક્રીભૂત કોણ કઈ રીતે દર્શાવી શકાય, એ બધી ચર્ચા કરી હતી। સાથે સાથે તમને એક નવો શબ્દ લેટરલ શિફ્ટ એ પણ મેં તમને સમજાવ્યું હતું કે વક્રીભવન દ્વારા પ્રકાશના કિરણનું જે સ્થાન ખસે છે એને શું કહેવાય, લેટરલ શિફ્ટ કહેવાય। એટલે એકવાર આની પહેલાનો જે વિડિયો લેક્ચર છે ખાસ રિવાઇઝ કરી લેજો, કેમ કે એ લેક્ચરની અંદર માત્ર આપણે આકૃતિ જે છે સમજ્યા હતા, એની પછીનું આગળનું જે છે એ આપણે આ લેક્ચરમાં સમજવાનું। પણ એની પહેલા આપણે ફટાફટ એકવાર યાદ કરી લઈએ કે વક્રીભવન કોને કહેવાય। તો કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેના વક્ર વળવાની જે ઘટના છે એને વક્રીભવનની ઘટના કહેવાય। અને પ્રકાશનું કિરણ શું કામ વક્રીભવન પામે છે, તો કે માધ્યમ બદલાય છે એટલે મેં તમને સમજાવ્યું, જેમ કે હવાની વાત કરીએ તો હવામાં પ્રકાશના કિરણોનું વક્રીભવન થતું નથી, એટલે આપણે હવાનો વક્રીભવનાંક 1 ગણીએ છીએ। પણ જ્યારે આપણે હવામાંથી કાચની અંદર જોતા હોઈએ, પાણીની અંદર જોતા હોઈએ તો એની અંદર પડેલી વસ્તુ આપણને ઉપર આવેલી જણાશે અથવા ઉપસી આવેલી જણાશે। અને આવું શું કામ થાય છે, તો કે પ્રકાશના વક્રીભવનના લીધે। મેં તમને એ પણ વાત કરી હતી કે જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એને ઘટ માધ્યમ કહેવાય, જેનો ઓછો હોય એને પાતળું માધ્યમ કહેવાય। દાખલા તરીકે આપણે હવાની વાત કરીએ અને પાણીની વાત કરીએ તો હવાનો વક્રીભવનાંક 1 છે, જ્યારે પાણીનો વક્રીભવનાંક કેટલો છે, 1.33। તો હવાની સાપેક્ષે પાણી ઘટ માધ્યમ થશે, સાપેક્ષતા આવશે। જેમ કે એક માધ્યમ આપણે પાણીનું લઈએ અને એક માધ્યમ જે છે કાચનું લઈએ તો પાણીનો વક્રીભવનાંક કેટલો છે, 1.33 અને કાચનો કેટલો છે, 1.52। તો આ બંનેમાં કોનો વક્રીભવનાંક વધારે છે, તો કે કાચનો। એટલે અત્યારે આ સ્થિતિમાં કે જ્યારે માધ્યમ કાચ અને પાણીનું હોય તો એ સ્થિતિમાં પાણીની સાપેક્ષે કાચ ઘટ માધ્યમ ગણાય અને કાચની સાપેક્ષે પાણી પાતળું માધ્યમ ગણાય। એટલે તમે જ્યારે બે માધ્યમની વાત કરતા હો ત્યારે બેમાંથી જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એને ઘટ માધ્યમ કહેવાય, જેનો વક્રીભવનાંક ઓછો હોય એને પાતળું માધ્યમ કહેવાય। એટલે આમાં એકબીજાની સાપેક્ષ વાત આવશે। આપણે ફટાફટ ગયા લેક્ચરમાં જે થોડીક વાત કરી હતી એ આકૃતિની વાત કરી લઈએ। અહીંયા મેં આકૃતિમાં એક કાચ જે છે એનો લંબઘન દર્શાવ્યો છે, આ આપણું હવાનું માધ્યમ છે, આ કાચનું માધ્યમ છે અને નીચે પણ પાછું હવાનું માધ્યમ જ આવશે, કેમ કે આપણે કાચ કોઈ સરફેસ ઉપર મૂકીએ તો આજુબાજુ તો હવાનું માધ્યમ જ હોય ને, એટલે ઉપર અને નીચે હવાનું માધ્યમ આવશે, બરાબર। અને આ જે છે કાચ છે, કાચનો લંબઘન એટલે કાચનું માધ્યમ જ ગણાય। તો અત્યારે આ બે માધ્યમની જો આપણે વાત કરીએ તો કાચનો વક્રીભવનાંક વધારે એટલે આ ઘટ માધ્યમ કહેવાશે અને હવા પાતળું માધ્યમ કહેવાશે। તો સૌપ્રથમ જે છે કિરણ, આપણે જે વાત કરી હતી એમ ગયા લેક્ચરમાં હવામાંથી આ કાચની પહેલી સપાટી પર આપાત થતું હોય, બરાબર, અને સપાટીએ આપણે લંબ દોરીએ એટલે સપાટીને દોરેલો લંબ કહેવાય। તો સપાટીને દોરેલા લંબ સાથે આપાત કિરણનો જે ખૂણો બને એને કહેવાય આપાત કોણ। પ્રથમ સપાટી માટે વાત કરીએ છીએ એટલે એને I1 એવું નામ આપણે આપ્યું હતું, યાદ હોય તો। એવી જ રીતે હવે કિરણ જ્યારે કાચમાં પ્રવેશશે ત્યારે વક્રીભવન થશે એટલે જો લંબ તરફ આવે છે, ક્રોસ વળે છે, ત્રાંસુ થાય છે, બરાબર। તો હવે આ વક્રીભૂત કિરણ થયું પ્રથમ સપાટી માટે, એનો લંબ સાથે જે ખૂણો બનશે એ આપણી માટે વક્રીભૂત કોણ થશે, જેને આપણે નામ આપ્યું હતું R1, બરાબર। એટલે આ પ્રથમ સપાટી માટે વાત થઈ। હવે એવી જ રીતે બીજી સપાટી ઉપર વાત કરીએ આપણે તો બીજી સપાટી માટે આને આપાત કિરણ ગણી શકાય। પ્રથમ સપાટી માટે આ વક્રીભૂત કિરણ હતું, પણ બીજી સપાટી ઉપર તો એ આપાત થાય છે ને, એટલે બીજી સપાટી માટે એને આપાત કિરણ આપણે ગણી શકીએ।
તો ત્યાં આપણે સપાટીને લંબ દોરીએ. તો હવે આ બીજી સપાટી માટે જે આપાત કિરણ છે અને આ લંબ છે, તો એની વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ થયો I. પણ બીજી સપાટી માટે છે એટલે આપણે એને I2 નામ આપ્યું. હવે ત્યાંથી કિરણનું ફરીને પાછું બહાર નીકળશે ત્યારે વક્રીભવન થશે. બરાબર. તો આ વક્રીભૂત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે વક્રીભૂત કોણ થયો બીજી સપાટી માટે છે એટલે આપણે એને R2 નામ આપ્યું. પછી મેં કીધું હતું એમ કે જનરલ આપણે એને I અને R વડે પણ દર્શાવી શકીએ. અહીંયા બે સપાટી માટે અલગ સમજાયું છે એટલે I1 I2 અને R1 R2 એવી રીતે નામ આપેલું છે. બરાબર. બાકી મેં કીધું એમ એને આપણે I અને R લખીને પણ સમજી શકીએ છીએ. આગળ આપણે સ્નેલનો નિયમ એવી રીતે જ સમજવાનો છે. અહીંયા ખાસ જો તમે સમજો તો પહેલી સપાટી માટે કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં આવે છે ઘટ્ટ માધ્યમમાં આવે છે. પણ જ્યારે બીજી સપાટીની આપણે વાત કરીએ તો એ કાચમાંથી હવામાં આવે છે એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી ક્યાં આવે છે પાતળા માધ્યમમાં. એટલે બંને વખત વક્રીભવન અલગ થશે, એક સરખું નહીં થાય કેમ કે માધ્યમમાં પ્રસરણ અલગ અલગ છે. બરાબર. તો હવે અહીંયા સુધીની વાત તો આપણે કરી જ હતી, પણ આ તો એકવાર મેં ખાલી તમને યાદ કરાવ્યું. હવે આપણે આગળ વધીએ તો આપાત કોણને જસ્ટ આપણે જો I વડે દર્શાવીએ, કોઈ સપાટી સાથે કિરણનો આપાત કોણ જો I હોય અને વક્રીભૂત કોણ જે છે એ R હોય. બરાબર. તો માધ્યમના આપાત કોણના sin નું મૂલ્ય, બરાબર, એટલે કે જો sin I લખ્યું છે એટલે આપાત કોણ I ના sin નું મૂલ્ય અને વક્રીભૂત કોણ R ના sin નું મૂલ્ય અને બંનેનો ગુણોત્તર એટલે માધ્યમના આપાત કોણનો sin નું મૂલ્ય અને માધ્યમના વક્રીભૂત કોણનો sin ના મૂલ્યનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર જે છે એ હંમેશા અચળ હોય છે કોઈ પણ માધ્યમ માટે, કોઈ પણ બે માધ્યમ માટે. બરાબર. તો આ જે નિયમ છે sin I છેદમાં sin R બરાબર અચળ. બરાબર. આ નિયમને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. સમજાય? ક્લિયર? એટલું આગળ વધીએ અને વિસ્તારથી આપણે સમજીએ તો આ જે અચળાંક જે છે, અચળ જે લખ્યું છે એ અચળને એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક કહેવાય છે. આ અચળાંક જે છે એને શું કહેવાય? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક, જેને દર્શાવાય n21 વડે. જો n21 એટલે એનો અર્થ એવો થયો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવન. એટલે કોનો વક્રીભવનાંક? માધ્યમ 2 નો. કોની સાપેક્ષે? માધ્યમ 1 ની સાપેક્ષે. એટલે એને શું કહેવાય? n21. ધારો કે તમે આવી રીતે લખો, અહીંયા લખવાનું નથી એવી રીતે, અહીંયા ફરજિયાત n21 જ લખવાનું છે કેમ કે આ જે અચળાંક છે એ શું સૂચવે છે? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. કારણ કે અહીંયા કિરણ માધ્યમ 1 માંથી ક્યાં પ્રવેશે છે? માધ્યમ 2 માં. એટલે અહીંયા માધ્યમ 2 નો સાપેક્ષ વક્રીભવનાંક લખવાનો છે. પણ હું ખાલી એમ વસ્તુ સમજાવું છું કે જો તમે n12 લખો તો આનો અર્થ એવો થાય કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રીભવનાંક n12 એટલે એનો અર્થ શું થયો? માધ્યમ 1 નો વક્રીભવનાંક માધ્યમ 2 ની સાપેક્ષે. બરાબર. એટલે n12 અને n21 ને શું કહેવાય એ મેં સમજાવ્યું. હવે n21 જે છે એને શું લખાય? n2/n1. n2 ના છેદમાં n1. n2 એટલે બીજા માધ્યમનો વક્રીભવનાંક, n1 એટલે પહેલા માધ્યમનો વક્રીભવનાંક. જેમ કે n12 માટે આપણે લખવું હોય તો આમ લખીએ કે n1 છેદમાં n. આવી રીતે લખી શકાય સાપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ વક્રીભવનાંક એટલે બીજા માધ્યમની સાપેક્ષે હોય. બરાબર. એટલે એની માટે બીજું ફરજિયાત કોઈ પણ માધ્યમ હોવું જોઈએ તો જ આપણે સાપેક્ષતા વ્યાખ્યાયિત કરી શકીએ. તો n21 જે છે
એને મેં કીધું એમ શું લખાય n2/n1 અને ફરી એકવાર કહી દઉં આને શું કહેવાય તો કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ગુણાંક. હવે આ સૂત્રને હજી ગોઠવીને લખીએ તો આ n1 જે છે આ બાજુ આવશે ગુણાકારમાં આવશે, એવી રીતે આ sin r જે છે આ બાજુ આવશે એટલે ગુણાકાર. તો n1 sin r is equal to n2 sin r. એટલે સ્નેલના નિયમને આવી રીતે પણ લખી શકાય. બાળકો ખાસ ધ્યાન રાખજો, જો આગળ તમે 11 બાર સાયન્સમાં જશો તો 12 સાયન્સમાં પણ તમારે આ પ્રકાશશાસ્ત્ર વાળું ચેપ્ટર આવશે અને એમાં પણ આ સ્નેલના નિયમનો ઉપયોગ આવશે. એટલે વ્યવસ્થિત તમે અહીંયા સમજી લેજો. એટલે સ્નેલનો નિયમ આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ અને આવી રીતે પણ લખી શકાય છે n1 sin r બરાબર n2 sin r. n1 એટલે માધ્યમ 1 નો વક્રી ગુણાંક, r એટલે આપાત કોણ, n2 એટલે માધ્યમ 2 નો વક્રી ગુણાંક અને r એટલે વક્રીભૂત કોણ. એટલે આવી રીતે પણ આપણે સ્નેલનો નિયમ લખી શકીએ. તો સ્નેલના નિયમમાં આપણે ખાસ કરીને સાપેક્ષ વક્રી ગુણાંકની વાત કરી કે ભાઈ એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ગુણાંક જે છે આપણે કઈ રીતે દર્શાવી શકીએ. બરાબર, એટલે સાપેક્ષ વક્રી ગુણાંકની ચર્ચા કરી. પણ હવે થોડુંક આમાં એક બે ટોપિક આપણે એક્સ્ટ્રા ભણીએ. ટેક્સ્ટ બુકમાં લખ્યું નથી આના વિશે, પણ MCQ માં એમાં તમને પૂછી શકે એટલા માટે આ બે મુદ્દાઓ મેં ખાસ લખેલા છે. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમથી ઘટ માધ્યમ તરફ ગતિ કરતું હોય ત્યારે તે લંબ તરફ વળે છે. જો પાતળું માધ્યમ એટલે જેનો વક્રી ગુણાંક ઓછો હોય, ઘટ માધ્યમ એટલે જેનો વક્રી ગુણાંક વધારે. તો કિરણ જ્યારે પાતળા માધ્યમથી ઘટ માધ્યમ તરફ જાય ત્યારે વક્રીભવન વધારે થાય પ્રકાશના કિરણ. જેમ કે અહીંયા આપણે આ પહેલા કિસ્સામાં જોઈએ તો આ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ને, બરોબર. તો અહીંયા જો કિરણને મેં વધારે વક્ર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે કે વક્રીભવન કેવું થાય છે વધારે. અને શું મેં લખ્યું છે લંબ તરફ વળે છે. જો આ સપાટીને દોરેલો લંબ છે તો એના તરફ વળે છે. હવે તમે સમજી શકો બાળકો કે આ કિરણ આવી રીતે આમ જાય છે પણ ઈ વળે છે લંબ તરફ. તો સ્વાભાવિક વાત છે કે લંબ તરફ આવશે તો આ જે ખૂણો છે ઈ નાનો બનશે ને. આ ખૂણો કેવો બનશે? નાનો બનશે, કેમ કે એના તરફ આવે છે કિરણ વક્ર વળીને. તો એવા કિસ્સામાં કે જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય ત્યારે કિરણનું વક્રીભવન વધારે થાય અને એવા કિસ્સામાં વક્રીભૂત કોણ કરતા આપાત કોણ મોટો હોય. એટલે કે I greater than R હોય. કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે વક્રીભવન કેવું થાય છે? વધારે. એવા કિસ્સામાં વક્રીભૂત કોણ કેવો બને? નાનો બને. જો આપાત કોણ કરતા વક્રીભૂત કોણ કેવો બને? નાનો બને. એટલે આપણે યાદ રાખીએ કે આ કિસ્સામાં કેવું હોય? I greater than R હોય. આપાત કોણ વક્રીભૂત કોણ કરતા મોટો હોય. અથવા આપણે જે આકૃતિમાં દર્શાવ્યું છે એમ પણ લખી શકાય I1 greater than R ને એ જ વસ્તુ થઈ. અને અહીંયા n1 less than n2 છે. જો કેમ કે n1 નાનું છે ને n2 કરતા. n1 એટલે પાતળું માધ્યમ છે, n2 એટલે ઘટ માધ્યમ અને ઘટ માધ્યમનો વક્રી ગુણાંક કેવો હોય? વધારે. એટલે મેં n1 less than n2 લખેલું છે. એટલું બધું યાદ ન રહે તો ચિંતા ન કરતા, પણ એટલું યાદ રાખજો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં કિરણ જાય ત્યારે આપાત કોણ વધારે હોય વક્રીભૂત કોણ કરતા. એનાથી ઉલટું જો કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એટલે હવે ઘટ માધ્યમમાં છે ત્યાંથી ક્યાં આવે છે? પાતળા માધ્યમમાં. પાતળા માધ્યમનો વક્રીભવન કેવો હોય? ઓછો. એટલે વક્રીભવન ઓછું થશે. એટલે એવું કિરણ લંબ તરફ નો આવે પણ લંબથી ક્યાં કહેવાય? દૂર જાય છે એમ કહેવાય. એટલે કિરણ જ્યારે ઘટ માધ્યમથી પાતળા માધ્યમ તરફ આવતું હોય ત્યારે એ લંબથી દૂર જાય. એટલે જો આ આકૃતિમાં લંબથી દૂર એવી રીતે વક્રીભવન થતું દર્શાવ્યું છે. હવે બાળકો તમને ખબર પડે કે આ ખૂણો કેવો બનશે? મોટો બનશે. જો તો આવા કિસ્સામાં આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કોણ કરતા નાનું.
ઉલટું બોલવું હોય તો કે આવા કિસ્સામાં વક્રીભૂત કોણ જે છે એ આપાત કોણ કરતા મોટો હોય, એટલે I less than R લખી શકીએ અથવા આપણે આકૃતિ પ્રમાણે I2 less than R2 એમ લખી શકીએ. એટલે બે કિસ્સા યાદ રાખજો કે પાતળામાંથી ઘટ માધ્યમમાં કિરણ જાય તો આપાત કોણ મોટો હોય, પણ જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો વક્રીભૂત કોણ મોટો હોય. ક્લિયર? હવે આપણે વાત કરીએ નિરપેક્ષ વક્રીભવનાંક. હવે જો મિત્રો નિરપેક્ષ વક્રીભવનાંકને ખાલી વક્રીભવનાંકની દેવ જે જનરલ આપણે બોલીએ, પણ નિરપેક્ષ અને સાપેક્ષમાં ફેર શું છે? દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે પાણીનો વક્રીભવનાંક 1.33 છે તો એનો નિરપેક્ષ વક્રીભવનાંક છે, કોઈની સાપેક્ષ નથી. ધારો કે અઘરું લાગે છે, આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. જેમ કે હું એવું કહું કે ભાઈ મારી પાસે 1000 રૂપિયા છે તો એ કોઈની સાપેક્ષ નથી, એમાં ખાસ ધ્યાન રાખજો. હું એમ કહું મારી પાસે 1000 રૂપિયા છે તો એ કોઈની સાપેક્ષ નથી, મારી પાસે છે એમ 1000 રૂપિયા, એટલે નિરપેક્ષ મૂલ્ય છે, કોઈની સાપેક્ષ નહીં જે છે એમ. પણ જો આપણે એમ કહીએ કે ભાઈ મારી પાસે આ વ્યક્તિ કરતા 1000 રૂપિયા વધારે છે, અથવા હું એમ કહું મારી પાસે 1000 રૂપિયા વધારે છે, તો તમે તરત પ્રશ્ન પૂછો ને કે સાહેબ કોની કરતા 1000 રૂપિયા વધારે છે? સિમ્પલ વાત છે. એટલે એમાં સાપેક્ષતા આવે ને, બીજો કોઈ વ્યક્તિ જોવે કે ભાઈ આ વ્યક્તિ કરતા મારી પાસે એટલા રૂપિયા વધારે, તો ઈ સાપેક્ષ છે. બરાબર? તો એવી જ રીતે જ્યારે આપણે એમ કહીએ છીએ પાણીનો વક્રીભવનાંક 1.33 છે તો એનો કયો વક્રીભવનાંક થયો? નિરપેક્ષ, કોઈની સાપેક્ષ નથી, એનો પોતાનો સ્વતંત્ર વક્રીભવનાંક છે. એવી રીતે કાચનો વક્રીભવનાંક આપણે કહીએ છીએ કે 1.52 છે તો એનો નિરપેક્ષ વક્રીભવનાંક છે, કોઈની સાપેક્ષ નથી. બરાબર? તો નિરપેક્ષ વક્રીભવનાંક કઈ રીતે નક્કી કરવામાં આવે? તો કે હવામાં પ્રકાશની ઝડપ. હવે હવામાં પ્રકાશની ઝડપ એટલે અહીંયા આપણે શૂન્ય અવકાશમાં સમજવાનું છે. સામાન્ય રીતે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય, જેને c વડે દર્શાવાય શૂન્ય અવકાશમાં. હવામાં એના કરતા થોડી ઘટી છે, પણ છતાં આપણે ફિઝિક્સમાં નોર્મલી હવામાં પણ પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશ જેટલી જ લઈએ છીએ, કેમ કે બહુ જાજો ડિફરન્સ નથી એટલે. તો હવામાં કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો હવામાં પ્રકાશની ઝડપ અને આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ એના ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. ફરી કહું છું, હવામાં પ્રકાશની ઝડપ અને આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય અથવા વક્રીભવનાંક કહેવાય, એમ પણ તમે બોલી શકો. નિરપેક્ષ વક્રીભવનાંકને nm વડે પણ દર્શાવી શકાય અને ખાલી n પણ કહો તો બી ચાલે. તો હવે એનું સૂત્ર n બરાબર હવામાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ, એટલે જે માધ્યમ આપેલું હોય એમાં પ્રકાશની ઝડપ. બરાબર? અલગ અલગ માધ્યમમાં પ્રકાશની ઝડપ અલગ અલગ હોય. જેમ કે હવામાં મેં કીધું 3 × 10⁸ થાય. પ્રકાશની ઝડપ સૌથી વધારે શૂન્ય અવકાશમાં હોય. એની સિવાયના કોઈ પણ માધ્યમમાં પ્રકાશની ઝડપ હંમેશા ઓછી હોય. કોના કરતા ઓછી હોય અથવા કેટલા કરતા ઓછી હોય? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ કરતા ઓછી હોય. શૂન્ય અવકાશમાં સૌથી વધારે. પાણીમાં અલગ હોય, કાચની અંદર અલગ હોય, બીજું કોઈ માધ્યમ હોય ધાતુ પદાર્થનું તો એમાં અલગ હોય. એના આધારે વક્રીભવનાંક નક્કી થાય. એટલે આ જે સૂત્ર છે n બરાબર હવામાં પ્રકાશની ઝડપ જે છે કેટલી હોય? 3 × 10⁸, જેને c વડે દર્શાવાય. એટલે આની જગ્યાએ મેં c લખ્યું છે. એકમ એનો મીટરના છેદમાં સેકન્ડ થાય, કેમ કે ઝડપ અથવા વેગ જ છે. એના છેદમાં v. v એટલે જે માધ્યમમાં ઝડપ હોય એને આપણે વેગ માટે v દર્શાવ્યો છે. તો નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર થાય n બરાબર c/v. બરાબર? એવી રીતે દર્શાવી શકાય. હવે
ધારો કે આપણે સમજવું છે જેમ કે પાણીનો નિરપેક્ષ વક્રી ગુણાંક આપણે મેળવવો કે ભાઈ પાણીનો વક્રી ગુણાંક કેટલો છે તો પાણીનો વક્રી ગુણાંક મારે મેળવવો હોય તો હવામાં પ્રકાશની ઝડપ જોઈએ જે આપણને ખ્યાલ જ છે હું બોલી ગયો 3 × 10 ની 8 ઘાત એટલે ઉપર આપણે હવામાં પ્રકાશની ઝડપ મૂકવાની 3 × 10 ની 8 ઘાત હવે શેમાં આપણે કોનો વક્રી ગુણાંક મેળવવો છે પાણીનો તો પાણીમાં પણ આપણને પ્રકાશની ઝડપ ખબર હોવી જોઈએ આપણને તો એમને ન ખબર પડે પ્રયોગો દ્વારા જ ખબર પડે પણ ફિઝિક્સમાં તમને કોષ્ટકમાં કેવી રીતે મૂલ્યો આપેલા અત્યારે તમને આ મૂલ્ય નથી આપેલું એટલે ચિંતા ન કરો તમને ટેક્સ્ટ બુકમાં થિયરી નીચે જે કોષ્ટક આપેલું છે એમાં ખાલી વક્રી ગુણાંક જ લખેલા પણ આ તો તમને સમજાય અને વધારે મજા આવે એટલા માટે મેં અહીંયા પાણીનું ઉદાહરણ લીધેલું છે તો પાણીમાં આપણે ઝડપ જોતી છે તો છેદમાં તમારે પાણીમાં પ્રકાશનો વેગ કેટલો છે એ મૂકવો પડે તો અહીંયા પાણીમાં પ્રકાશનો વેગ 2.25 × 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે એટલે મેં જોઈ મૂંડું એટલે હવામાં ઝડપ પ્રકાશની અને છેદમાં પાણીમાં ઝડપ બંને કિંમત મૂકી દીધી 10 ની 8 ઘાત 10 ની 8 ઘાત કેન્સલ થાય 3/2.25 કરો તો કેટલું આવે 1.33 તો આપણે પહેલા જ વાત કરી ને કે ભાઈ પાણીનો વક્રી ગુણાંક કેટલો છે 1.33 એટલે આ કોઈની સાપેક્ષ નથી અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો હવાની સાપેક્ષ એક રીતે અને હવાનો વક્રી ગુણાંક કેટલો છે 1 છે એમ એટલે એનાથી કોઈ ફેર પડેલો નથી એટલે આ નિરપેક્ષ વક્રી ગુણાંક કહેવાય શેનો થયો આપણે પાણી ધારો કે તમારે કાચનો વક્રી ગુણાંક મેળવવો તો આ સૂત્ર જે છે એમાં ઉપરનું પદ તો એમનો જ આવશે પણ નીચે માધ્યમમાં પ્રકાશની ઝડપ લખી છે તો હવે માધ્યમ કયું આવશે કાચ આવશે કેમ કે કાચનું મેળવવું છે એટલે એમ આવે કે કાચમાં પ્રકાશની ઝડપ અને નીચે તમારે કાચમાં જે પ્રકાશની ઝડપ હોય એ મૂકવી પડે અને એનું સાદુરૂપ આપો એટલે તમને કાચનો વક્રી ગુણાંક મળે જે 1.51 કે 1.52 જેવો તમને મળશે મેળવવાનો નથી પણ ખાલી કહું છું કે સમજાય કે આ નિરપેક્ષ વક્રી ગુણાંક આપણે કઈ રીતે મેળવીશું તો ખાસ ધ્યાન રાખજો સાપેક્ષ વક્રી ગુણાંક એટલે એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ગુણાંક છે ઈ સાપેક્ષ છે પણ નિરપેક્ષ વક્રી ગુણાંક એટલે કોઈ માધ્યમની સાપેક્ષે નથી જે તે માધ્યમનો પોતાનો સ્વતંત્ર જે વક્રી ગુણાંક હોય એને નિરપેક્ષ વક્રી ગુણાંક કહેવાય પણ વ્યાખ્યામાં આવું નથી લખવાનું વ્યાખ્યા તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે લખવાની છે બરાબર ફરી એકવાર યાદ કરાવ્યું જે આપણે અહીંયા ચર્ચા કરી હતી સાપેક્ષ વક્રી ગુણાંક હતો n/1 પણ અહીંયા હવે જે આપણે ચર્ચા કરીએ છીએ નિરપેક્ષ વક્રી ગુણાંક છે ક્લિયર મિત્રો હવે આગળ વધીએ થોડા તો ધારો કે આપણે આ નિરપેક્ષ વક્રી ગુણાંક જે છે એનું સૂત્ર લખીએ કોઈ માધ્યમ એક માટે હવાનું માધ્યમ નથી એવું વિચારજો કોઈ પણ માધ્યમ છે જેનો વક્રી ગુણાંક આપણે n1 કહીએ તો આ જે સૂત્ર છે n = c/v તો પહેલા માધ્યમ માટે c તો બધા માટે સરખો જ હોય ને એટલે c જ આવે c1 c2 એવું ન લખવાનું પણ વેગ તો અલગ હોય ને જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ જુદો હોય એટલે અહીંયા એ માધ્યમમાં જે વેગ છે એને v1 કહીએ ટૂંકમાં પહેલા માધ્યમ માટે આપણે શું લખીએ કે n1 = c/v1 એટલે અહીંયા n1 આવશે અહીંયા v1 આવશે બરાબર હવે જે છે બીજા માધ્યમ માટે લખીએ તો અહીંયા n2 આવશે અને અહીંયા શું આવશે v2 c તો એઝ ઇટ ઇઝ એટલે બે માધ્યમ માટે આપણે સૂત્ર અમે લખી શકીએ નિરપેક્ષ વક્રી ગુણાંકનું હવે બંનેનો ગુણોત્તર લઉં ભાગાકાર કરું n1/n2 કરું તો n1 ની કિંમત c/v1 આવશે n2 ની કિંમત c/v2 આવશે c કેન્સલ થશે મિત્રો આ જે છે ઉપર જશે ને અંશમાં અને આ જે છે છેદમાં આવશે તો અહીંયા શું થશે v2/v1 હવે જુઓ n1/n2 એટલે આપણે શું લખી શકીએ v2/v1 એટલે આ પણ એક સૂત્ર તરીકે યાદ રાખજો કામ લાગશે એવી જ રીતે હું આનું વ્યસ્ત કરનાર તો આ બાજુ શું આવશે n2/n વ્યસ્ત કરીએ એટલે n2 ઉપર આવશે n1 નીચે એવી રીતે આ બાજુ વ્યસ્ત કરવું પડે ને તો આ બાજુ શું થશે v1 અને આ બાજુ શું થશે v2 તો આમાં આપણે આમે લખી શકીએ કે n2/n1
બરાબર v1 ના છેદમાં v. v1 એટલે પહેલા માધ્યમમાં વેગ, v2 એટલે બીજા માધ્યમમાં વેગ, n2 એટલે બીજા માધ્યમનો વક્રી ગુણાંક, n1 એટલે પહેલા માધ્યમનો વક્રી ગુણાંક. તો n2 ના છેદમાં n1 બરાબર શું લખી શકાય? v1 ના છેદમાં v2. હવે જો સ્નેલનો નિયમ જે આપણે હતો અવળો આ sin i છેદમાં sin i બરાબર શું હતું? n2 ના છેદમાં n1. તો અહીંયા જે n2 ના છેદમાં n1 છે એની જગ્યાએ આપણે v1 ના છેદમાં v2 લખી શકીએ. તો v1 ના છેદમાં v2 થાય. તો હવે સ્નેલનો નિયમ આને લખીએ તો આ બાજુ sin i છેદમાં sin i છે અહીંયા લખેલું જો બરાબર આ બાજુ શું આવશે? v1 ના છેદમાં v2. તો વક્રી ગુણાંક સ્વરૂપે સ્નેલનો નિયમ તમે આવી રીતે લખી શકો, જેમાં વક્રી ગુણાંક આવે છે જો n, અને વેગ સ્વરૂપે તમારે લખવો હોય સ્નેલનો નિયમ તો આવી રીતે લખી શકો. એટલે આ બંને જે છે એ સ્નેલના નિયમના જ સૂત્રો છે, એના જ સ્વરૂપ છે. એટલે એમસીક્યુ માં કે દાખલામાં ઉપયોગ આવે તો આપણને નવું ન લાગવું જોઈએ. અહીંયા n1 ને n2 એટલે વક્રી ગુણાંક છે, જ્યારે અહીંયા v1 અને v2 એટલે વેગ છે. એટલે બંને ભેગું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આ લેક્ચરની અંદર ખાસ આપણે સાપેક્ષ વક્રી ગુણાંક અને નિરપેક્ષ વક્રી ગુણાંક કોને કહેવાય એની ચર્ચા કરી. જો લેક્ચરમાં કોઈ ડાઉટ રહી ગયો હોય, કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જેમ અગાઉ ચેપ્ટરમાં આપણે અરીસા દ્વારા થતું પરાવર્તન સમજ્યા હતા, હવે ચેપ્ટરમાં આપણે નવા ટોપિક તરફ આગળ વધવાનું છે અને એમાં આપણે લેન્સ દ્વારા વક્રીભવનની ઘટના જે છે એ સમજવાની